નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. ઘરેલું ઉપાય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શું તમે રોજ સ્વસ્થ ખોરાક લો છો? સમયસર ઊંઘો છો? પાણી પણ યોગ્ય માત્રામાં પીઓ છો? છતાં પણ સીડી ચડતા શ્વાસ ફૂલી જાય છે? ખુરશીમાંથી ઊભા થવામાં તકલીફ પડે છે? અને થોડું ચાલતા જ પગમાં થાક લાગી જાય છે? શું આ ફક્ત ઉંમરની અસર છે? કે પછી કંઈક એવું છે જે આપણે રોજ કરીએ છીએ અને ધીમે ધીમે આપણા પગની તાકાતને નષ્ટ કરી રહ્યું છે? મિત્રો, આજે હું તમને એક ખૂબ જ ચોંકાવનારું સત્ય જણાવવાનો છું. ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો રોજ એક મોટી ભૂલ કરે છે: ખોટા ફળો ખાવાની. હા મિત્રો, દરેક ફળ તમારા માટે સારું નથી હોતું. કેટલાક ફળો એવા હોય છે જે દેખાવમાં સ્વસ્થ લાગે છે, પણ અંદરથી તમારા સાંધાને નબળા કરે છે, સોજો વધારે છે અને ચાલવું મુશ્કેલ બનાવે છે. પણ ચિંતા કરવાની જરૂર નથી. આ વિડીયોમાં હું તમને એવા 7 ફળો વિશે જણાવવાનો છું જે ખાસ કરીને વૃદ્ધોએ ટાળવા જોઈએ, અને દરેક ફળ શા માટે નુકસાનકારક છે તે પણ સરળ રીતે સમજાવીશ. અને સૌથી મહત્વની વાત, વિડીયોના અંતમાં હું તમને એવા 5 ફળો વિશે પણ જણાવીશ જે તમારા પગને મજબૂત બનાવશે, થાક ઘટાડશે અને ચાલવામાં મદદ કરશે. તો મિત્રો, વિડીયો આખો જરૂર જોવો. મિત્રો, સૌપ્રથમ સમજીએ કે ફળો નુકસાન કેમ કરે છે. જેમ જેમ ઉંમર વધે છે, શરીરમાં ઘણા ફેરફાર આવે છે. રક્ત પ્રવાહ ધીમો પડી જાય છે, પાચન નબળું પડે છે અને સાંધા વધુ સંવેદનશીલ બની જાય છે. જે ફળો 30-40ની ઉંમરે ફાયદાકારક હતા, એ જ ફળો 60 પછી સોજો, દુખાવો અને ભારેપણું લાવી શકે છે. ચાલો, હવે જાણીએ એવા 7 ફળો વિશે જે ટાળવા જોઈએ. નંબર 1. અનાનાસ. દેખાવમાં સ્વસ્થ, પણ તેમાં શુગર અને એસિડ વધારે હોય છે, જે બ્લડ શુગર વધારીને ઘૂંટણમાં દુખાવો અને થાક લાવે છે. નંબર 2. કેળું. એનર્જી આપે છે, પણ વધારે ખાશો તો શરીરમાં સોજો અને ભારેપણું વધે છે. નંબર 3. દ્રાક્ષ. મીઠી હોય છે, પણ તેમાં ફ્રુક્ટોઝ વધારે હોય છે, જે સાંધાના દુખાવાને વધારે છે. નંબર 4. તરબૂચ. ઠંડક આપે છે, પણ તેની શુગર ઝડપથી વધી જાય છે, જે પગમાં બળતરા અને થાક લાવે છે. નંબર 5. નારંગી. વિટામિન સી હોય છે, પણ તેનું એસિડ સાંધા માટે નુકસાનકારક બની શકે છે. નંબર 6. લીલું સફરજન. દેખાવમાં હેલ્ધી, પણ તેનું એસિડ સાંધામાં બળતરા વધારી શકે છે. નંબર 7. કેરી. સૌથી સ્વાદિષ્ટ, પણ સૌથી વધુ ખતરનાક, કારણ કે તેમાં શુગર ખૂબ વધારે હોય છે, જે સોજો અને દુખાવો વધારશે. મિત્રો, હવે સવાલ આવે છે, તો શું ફળો ખાવા બંધ કરી દેવા? નહીં, બિલકુલ નહીં. ફક્ત સમજદારીથી પસંદગી કરવી જરૂરી છે. હવે જાણીએ એવા ફળો વિશે જે તમારા માટે લાભદાયક છે. દાડમ. રક્તપ્રવાહ સુધારે છે અને સાંધાને મજબૂત બનાવે છે. પપૈયું. પાચન સુધારે છે અને શરીરને હળવું રાખે છે. બ્લૂબેરી. મગજ અને સાંધા બંને માટે ઉત્તમ. નાશપાતી. હળવું અને સરળ પાચન. એવોકાડો. સાંધાને લુબ્રિકેટ કરીને દુખાવો ઘટાડે છે. મિત્રો, થોડા નાના નિયમો પણ ધ્યાનમાં રાખજો. ફળો સવારે કે બપોરે જ ખાવા, રાત્રે ઓછા ખાવા, પાણી પૂરતું પીવું અને રોજ થોડું તેલથી પગની માલિશ કરવી. મિત્રો, યાદ રાખજો, વૃદ્ધાવસ્થામાં સૌથી મોટી સંપત્તિ શું છે? ચાલવાની ક્ષમતા. જો પગ મજબૂત છે, તો જીવન સ્વતંત્ર છે. અને આ માટે ફક્ત એક નાનો બદલાવ: ખોટા ફળો ટાળો અને સાચી વસ્તુ પસંદ કરો. તો મિત્રો, આજથી જ શરૂઆત કરો અને તમારા સ્વાસ્થ્યની સાચી કાળજી લો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા પરિવાર સાથે શેર કરો અને આવા જ ઘરેલું ઉપાય માટે સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, નિરોગી રહો અને હસતા રહો.